નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વિષયની અંદર વ્યાકરણ વિભાગમાં એક ટોપિક જોઈશું, જેનું નામ છે વિશેષણ. શરૂ કરીએ કે વિશેષણ એટલે શું? વિશેષણ એટલે શું? તો કે જે શબ્દ સંજ્ઞા કે નામના અર્થમાં વધારો કરે છે, જે શબ્દ સંજ્ઞા કે નામના અર્થમાં વધારો કરે છે તે વિશેષણ. ઉદાહરણ જોઈએ તો સારો છોકરો. તો અહીં છોકરાને કેવો બતાવ્યો છે? તો કે સારો. તો છોકરો એ પોતે સંજ્ઞા કે નામના અર્થમાં છે, જ્યારે છોકરો કેવો? તો સારો. તો એ સારો એ વિશેષણ તરીકે આપણે તેને ઓળખશું. બીજું એક ઉદાહરણ છે કે મોટું શહેર. તો શહેર એ સંજ્ઞા કે નામના સ્વરૂપે છે, પણ શહેરને કેવું બતાવ્યું છે? તો કે મોટું. તો એ મોટું એ વિશેષણ. આમ જે શબ્દ પ્રાણી કે પદાર્થના ગુણ કે ક્રિયાને વર્ણવી તેના અર્થમાં વધારો કરે છે, તેને આપણે વિશેષણ તરીકે ઓળખશું. ઓકે. આગળ જોઈએ. પ્રશ્નોત્તરી આ રીતે પણ પૂછાઈ શકે એમસીક્યુમાં કે વિશેષણ એટલે શું? તો ઓપ્શન તમને આપ્યા હોય કે નામના અર્થમાં વધારો કરે તે, કે કામના અર્થમાં વધારો કરે તે. તો આપણે સાચો જવાબ રાખીશું એ, કે નામના અર્થમાં વધારો કરે તે. ઓકે. અથવા તો સંજ્ઞા શબ્દ પણ આ જગ્યાએ લખેલો ઘણીવાર હોય છે. તો સંજ્ઞા કે નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ. આગળ બીજું છે, નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ છે? તો છોકરો કે સારો? તો જવાબ રહેશે સારો. સારો એ વિશેષણ છે, જ્યારે છોકરો એ નામ અથવા તો સંજ્ઞા છે. તો પરીક્ષામાં એમસીક્યુના બેઝ પર આવા પ્રશ્નો પણ ક્યારેક વ્યાકરણમાંથી પૂછવામાં આવતા હોય છે, તો આપણે તેને પણ ધ્યાનમાં રાખીશું. આગળ જોઈએ. વિશેષણ અને વિશેષ્ય એટલે શું? ખાસ સમજજો આ વસ્તુ, કે વિશેષણ અને વિશેષ્ય એટલે શું? તો વિશેષણ શું હોય? તો અહીં આપણે બંનેમાંથી એક એક શબ્દ લઈએ, વિશેષણમાંથી અને વિશેષ્યમાંથી. સારો છોકરો. તો સારો એ છોકરાનો એક ગુણ બતાવ્યો છે, તો એને વિશેષણ કહીશું. પણ જેના અર્થમાં વધારો થાય છે, વિશેષણના કારણે જે સંજ્ઞા કે નામના અર્થમાં વધારો થાય છે, તેને આપણે વિશેષ્ય કહીશું. છોકરો. આપણે એમ લઈએ ચાલાક. એક મિનિટ. ચાલાક ડોક્ટર. તો ડોક્ટર કેવો? તો ચાલાક એ વિશેષણ છે, જ્યારે ચાલાક કોને બતાવવામાં આવ્યો છે? તો ડોક્ટરને. તો એ શું બનશે? વિશેષ્ય. શું બનશે? વિશેષ્ય. તો યાદ રાખશું વિશેષણ અને વિશેષ્ય વચ્ચેનો તફાવત. નીચે જોઈએ કે જે શબ્દ પ્રાણી કે પદાર્થના ગુણ કે ક્રિયાને વર્ણવી તેના અર્થમાં વધારો કરે છે, તેને વિશેષણ કહેવાય છે. જ્યારે વિશેષણથી એટલે કે વિશેષણના કારણે જેનો ગુણ કે વધારો બતાવાયો હોય તેવો શબ્દ, વિશેષણના કારણે જેની સુંદરતામાં, જેના અર્થમાં વધારો ઘટાડો થયો હોય, જેનું વિશેષણ હોય તે વિશેષ્ય. વિશેષણ જેના માટે વપરાય તે પદને આપણે વિશેષ્ય તરીકે ઓળખશું. ખૂબ જ નાનો અને સરળતાથી સમજાય તેવો ટોપિક છે.
શાંતિથી તમે સાંભળજો અને ધ્યાન રાખજો, સરળતાથી આવડી જશે. આગળ જોઈએ. MCQ બેઝમાં એવા પ્રશ્નો પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું વિશેષ્ય છે? તો એ હોશિયાર કે વિદ્યાર્થી? તો વિશેષ્ય કયું રહેશે? વિશેષ્ય તો કે વિદ્યાર્થી, કારણ કે હોશિયાર એ તો વિશેષણ કહેવાશે. આગળ બીજું છે ચોથો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વિશેષણ છે? તો અહીં ચાલક લખ્યું છે, જેને આપણે યાદ રાખીશું ચાલાક. તો ચાલાક એ શું છે? વિશેષણ કે જે ડોક્ટર, ચાલાક ડોક્ટર એ અર્થમાં જોઈએ તો ડોક્ટરના ગુણ અર્થમાં વધારો ઘટાડો કરે છે એ પદની અંદર. આથી ચાલાક એને આપણે શું કહીશું? વિશેષણ. ઓકે, આગળ જોઈએ. વિશેષણના પ્રકાર છે. જો રચનાગત રીતે જોઈએ, આપણે રચનાગત રીતે જોઈએ તો વિકારી અને અવિકારી એવા બે પ્રકાર પડે છે. તો વિકારી એટલે શું અને અવિકારી એટલે શું? તો વિકારી વિશેષણ એને કહીશું કે જે સંજ્ઞાના લિંગ કે વચન અનુસાર ફેરફાર થાય. સંજ્ઞાના લિંગ કે વચન અનુસાર ફેરફાર થાય. જેમ કે લિંગ પ્રમાણે અહીં ઉદાહરણ આપ્યા છે કે સારો છોકરો, ત્યારબાદ છે સારી છોકરી અને છેલ્લે છે સારું છોકરું. તો છોકરો એ પુલ્લિંગ છે તો અહીં શબ્દ વપરાયો સારો. છોકરી એ સ્ત્રીલિંગ છે તો બદલાઈ ગયું સારી. અને છોકરું એ નપુંસકલિંગ છે, નાન્યતર જાતિ, તો ત્યાં સારું થઈ ગયું. તો આમ સંજ્ઞાના લિંગ વચન અનુસાર ફેરફાર થાય તો તેને વિકારી વિશેષણ તરીકે આપણે ઓળખશું. જો બહુવચન તરીકે છોકરાઓ તો સારા છોકરાઓ, તો સારો, સારી, સારું એ પ્રમાણે સારા છોકરાઓ. તો અહીં વચન પ્રમાણે પણ વિશેષણનું રૂપ બદલાઈ જાય છે. વચન બદલાય તો રૂપ પણ બદલાય છે. આથી જો સંજ્ઞાના લિંગ કે વચન અનુસાર વિશેષણમાં જો ફેરફાર થાય તો તેને આપણે કહીશું વિકારી વિશેષણ. જ્યારે અવિકારી વિશેષણ એટલે શું? તો કે સંજ્ઞાના લિંગ કે વચન અનુસાર ફેરફાર ન થાય. જેમ કે હોશિયાર છોકરો, હોશિયાર છોકરી અને હોશિયાર છોકરું. તો છોકરો, છોકરી, છોકરું પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, એના વિશેષણમાં કોઈ જ ફેરફાર થતો નથી. બધી જ જગ્યાએ હોશિયાર આપણે જોઈ શકીએ છીએ. તો આમ સંજ્ઞાના લિંગ અને છોકરાઓ હોત તો પણ હોશિયાર છોકરાઓ બહુવચન હોત તો પણ. તો આમ સંજ્ઞાના લિંગ કે વચન અનુસાર ફેરફાર ન થાય, સંજ્ઞાના લિંગ કે વચન અનુસાર ફેરફાર ન થાય તો તેને આપણે કહીશું અવિકારી વિશેષણ. ઓકે, વિશેષણના મુખ્ય પ્રકાર જોઈ લઈએ. તો ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, ક્રમવાચક વિશેષણ, પ્રમાણવાચક વિશેષણ, દર્શકવાચક વિશેષણ અને પ્રશ્નવાચક વિશેષણ. ઓકે, તો સૌપ્રથમ ગુણવાચક વિશેષણની વાત કરીએ. તો સંજ્ઞાનો ગુણ દર્શાવતા વિશેષણને ગુણવાચક વિશેષણ કહે છે. અહીં ઉદાહરણ તમે જોઈ શકો છો કે વફાદાર કૂતરાએ ચોરને ભગાડ્યો. તો કૂતરો કેવો? તો કે વફાદાર. અભિમાની રાવણ હસ્યો. તો રાવણ કેવો? અભિમાની. એનો એ કઈ ગુણ બતાવે છે. શેઠે અનાથ બાળકોને મદદ કરી તો અનાથ.
હોશિયાર વિદ્યાર્થીને ઇનામ મળ્યું. તો વિદ્યાર્થીને કેવા બતાવ્યા છે અહીં? હોશિયાર. આમ જે તે જગ્યાએ વ્યક્તિ કે પદાર્થના અર્થમાં વધારો કરવા કોઈ ગુણ બતાવવામાં આવે તો તેને આપણે ગુણવાચક વિશેષણ કહીશું. ઓકે, તો ગુણવાચક વિશેષણ એટલે કે જે વિશેષણ પ્રાણી કે પદાર્થનો ગુણ બતાવે તેને ગુણવાચક વિશેષણ કહે છે. એના પ્રકાર છે, પેટા પ્રકાર છે કે રંગવાચક વિશેષણ, તો સ્વાદવાચક વિશેષણ, કદવાચક અને આકારવાચક. તો રંગવાચક વિશેષણનું ઉદાહરણ છે કે નરસિંહ કાળી પેન રાખે છે. સ્વાદવાચકમાં જોઈએ તો મરચું તીખું છે. કદવાચક તો શાહિદ નીચો છે. આકારવાચક વિશેષણ જોઈએ તો કે પૃથ્વી ગોળ છે. આમ લાલ પીળું એમ કોઈ રંગ હોય તો રંગવાચક. ગળ્યું ખાટું ખારું મોરું તો સ્વાદવાચક. ઊંચું જાડું પાતળું ઠીંગનું તો કદવાચક. અને ગોળ ચોરસ ત્રિકોણ આવો કોઈ આકાર હોય તો આકારવાચક. આ બધાનું એક મુખ્ય પ્રકાર એ છે કે ગુણવાચક, પણ પેટા પ્રકાર જોઈએ તો રંગ, સ્વાદ, કદ, આકાર વગેરેમાં આપણે તેને વિભાજિત કરી શકીએ છીએ. ઓકે, તેના અર્થગત પ્રકાર જોઈએ તો સાર્વનામિક અને સંબંધવાચક. તો સાર્વનામિકની અંદર એટલે કે દર્શક પણ તેને કહી શકીએ કે દર્શક વિશેષણ અથવા તો સાર્વનામિક વિશેષણ. તો પુરુષવાચક હોય અથવા તો તે સમયવાચક હોય. તમે નીચે ઉદાહરણમાં જોઈ શકો છો કે મારું, તેમનું, કોનું આ બધા પુરુષવાચક છે, જેને આપણે સર્વનામિક વિશેષણ પણ કહી શકીએ અને દર્શક વિશેષણ પણ કહી શકીએ. પછી છે ક્યારનું, કેટલા સમયનું, આ બધું હોય તો તેને સમયવાચક વિશેષણ પણ કહી શકીએ. સંબંધવાચક વિશેષણની વાત કરીએ તો સંજ્ઞા વત્તા ના, નો, ની, નું એ અર્થમાં હોય. એટલે કે સંજ્ઞાની જોડે આ નાનો નીનું કે જેને આપણે અનુઘ કહીએ છીએ. શું કહીએ છીએ? અનુઘ. નાનો નીનું એ સંજ્ઞાની જોડે સંજ્ઞાની જોડે જ હોય છે એકદમ. જેમ કે કારની ઝડપ, તો આ કારની ઝડપ આખું એ શું કહીશું આપણે? સંબંધવાચક વિશેષણ. બારણાનો રંગ, બારણાનો, તો આ આખું જે શબ્દ છે બારણાનો રંગ એને પણ આપણે શું કહીશું? સંબંધવાચક વિશેષણ. ઓકે, કેટલાક અન્ય ઉદાહરણ જોઈએ તો કે પેલો છોકરો અપંગ છે. આ પાણી પીવા જેવું છે. પેલો ધ્રુવનો તારો છે. તે વૃક્ષ ખૂબ જ સુંદર છે. આ જે બધા વિશેષણ થયા એ દર્શકવાચક કહી શકીએ, પુરુષવાચક અથવા તો સાર્વનામિક વિશેષણ પણ આપણે તેને કહી શકીએ. ઓકે, અન્ય અર્થગત પ્રકાર જોઈએ તો સંખ્યાવાચક વિશેષણ. તો આ સંખ્યાવાચક વિશેષણના પણ કેટલાક પેટા પ્રકાર છે. જેમ કે પહેલું છે સંખ્યાવાચક, તો 1, 3, 5. બરાબર. જેમ કે સંખ્યા દર્શાવતા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહે છે. ઉદાહરણ છે 2 ચોર પકડાઈ ગયા. તો અહીં 2 ચોરની વાત છે. મેં 100 રૂપિયામાં પુસ્તક ખરીદ્યું. તો 100 રૂપિયામાં, તો 100 એ સંખ્યા બતાવે છે, તો સંખ્યાવાચક વિશેષણ. 5 સભ્યોએ રાજીનામા આપ્યા. તો 5 સંખ્યા બતાવે છે. 100 કૌરવો અને 5 પાંડવો વચ્ચે યુદ્ધ થયું. તો 100 અને 5 એ અહીં શું દર્શાવે છે? સંખ્યાવાચક વિશેષણ. ઓકે, આગળ જોઈએ. બીજું છે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ, એટલે કે ક્રમવાચક વિશેષણ. તો ક્રમવાચક વિશેષણ જોઈએ
તો ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહે છે. કિશન પ્રથમ નંબરે પાસ થયો. તો પ્રથમ એક ક્રમ બતાવે છે, તેનો નંબર બતાવે છે. તો આને કિશન કયા નંબરે, તો કે પ્રથમ. તો પ્રથમ નીચે જ્યારે અંડરલાઈન હોય તો તેને આપણે ક્રમવાચક વિશેષણ તરીકે ઓળખશું. બીજું છે શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું. તો ત્રીજું એ પણ એક પ્રકારનો ક્રમ બતાવે છે. ત્રીજું છે મિત્તલ 10મા ધોરણમાં આવી. તો 10મું એ અહીં ક્રમ બતાવે છે. ઉમેશને 15મું વર્ષ બેઠું. તો 15મું. આમ પ્રથમ, ત્રીજું, 10મું, 15મું આ બધાને આપણે શું કહીશું? ક્રમવાચક વિશેષણ. આગળ જોઈએ. ત્રીજું છે માત્ર સૂચક વિશેષણ, જેમ કે ખૂબ, થોડું, અત્યંત. તો માત્ર સૂચકને આપણે પ્રમાણવાચક વિશેષણ પણ કહી શકીએ. માત્ર સૂચક એ ભૂલથી લખાયું છે, આપણે માત્રા સૂચક કહીશું, કે જેને બીજા એક નામથી ઓળખાય છે કે પ્રમાણવાચક વિશેષણ. કોઈ વસ્તુનું અહીં પ્રમાણ બતાવવામાં આવતું હોય છે. ઉદાહરણ જોઈએ. અહીં વ્યાખ્યા એકવાર જોઈ લઈએ કે વસ્તુ સ્થિતિ કે પ્રવાહીનું પ્રમાણ દર્શાવતા વિશેષણને પ્રમાણવાચક વિશેષણ કહે છે. પહેલું જોઈએ. આપને થોડો ભાગ દાનમાં આપવો જોઈએ. તો અહીં નક્કી નથી કે કેટલો ભાગ આપવો જોઈએ, પણ થોડો એવી વાત કરવામાં અહીં આવી છે. તો તેને આપણે કહીશું પ્રમાણવાચક, અથવા તો કહીશું માત્રા સૂચક. લોકોએ ધરતીકંપનો તીવ્ર આંચકો અનુભવ્યો. તો તીવ્ર એક માત્રા બતાવે છે, એક પ્રમાણ બતાવે છે. આગળ છે વરસાદને જોઈ મને અતિશય આનંદ થયો. તો અતિશય કોઈ એમ નથી કહેતું કે વરસાદને જોઈને મને 5 લીટર આનંદ થયો, કે વરસાદને જોઈને મને 10 કિલો આનંદ થયો. આ એક પ્રમાણ અલગ છે કે અતિશય એટલે કે ઘણો બધો આનંદ થયો. તો તેને આપણે કહીશું પ્રમાણવાચક વિશેષણ. છેલ્લે છે મને અંગ્રેજી જરાય ફાવતું નથી. તો જરાય, તો એને પણ આપણે કહીશું પ્રમાણવાચક વિશેષણ અથવા તો માત્રા સૂચક વિશેષણ. ઓકે. ચોથું છે સંખ્યાવાચક વિશેષણમાં ચોથું કે આશરેવાચી વિશેષણ, જેમાં આશરે શબ્દ હોય, બારેક, લગભગ. આપણે એમ કહીએ કે 5 છોકરાઓને, તો 5 એટલે કે અંદાજિત આંકડો અહીં બતાવવામાં આવતો હોય. લગભગ બધા જ મહેમાન આવી ગયા છે. તો લગભગ એક અંદાજો લગાવવામાં આવે છે. તો આવા શબ્દોને આપણે કહીશું. લગ્નમાં કેટલા માણસ આવશે? તો કે આશરે 800 આવશે. તો આશરે, લગભગ 800 આવશે. તો આ આશરે, લગભગ તે બધાને આપણે કહીશું આશરેવાચી વિશેષણ. તો અહીં અર્થગત પ્રકારમાં સંખ્યાવાચક વિશેષણના પેટા પ્રકાર છે. કે સંખ્યાવાચક હોય તો 1, 2, 3, 5. ક્રમવાચક હોય તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 10મું, 12મું, 18મું. ઓકે. માત્રા સૂચક હોય એટલે કે પ્રમાણવાચક હોય તો ખૂબ જ, થોડું, અત્યંત, કેટલુંક વગેરે.
અને આશરે વાંચી હોય તો આશરે, બારેક, લગભગ, દસેક વગેરે એક અંદાજિત હોય, આંકડો અંદાજિત હોય તો તેને આપણે કહીશું આશરે વાચી વિશેષણ. અન્ય એક જોઈએ તો પ્રશ્નવાચક વિશેષણ. પ્રશ્નવાચક વિશેષણ તો કે પ્રશ્ન પૂછવા વપરાતા વિશેષણને પ્રશ્નવાચક વિશેષણ કહે છે. પ્રશ્ન પૂછવા વપરાતા વિશેષણને પ્રશ્નવાચક વિશેષણ કહે છે. ઉદાહરણ છે કે તમે કેવી ચા પીવો છો? તો કેવી એ શું કહીશું આપણે તેને અહીં? પ્રશ્નવાચક વિશેષણ. આગળ છે તમે કેટલા ભાઈ બહેન છો? તો કેટલા. તમે અહીં કેમ આવ્યા? તો કેમ. બોલો શું કામ છે? તો શું. આમ અહીં કેવી, કેટલા, કેમ, શું આ બધાને આપણે પ્રશ્નવાચક વિશેષણ તરીકે ઓળખશું. ઓકે, તો આપણે વિશેષણમાં અર્થગત પ્રકારની અંદર ગુણવાચક વિશેષણમાં આકાર, કદ, રંગ, ગુણ આદિના નિર્દેશની વાત કરી. ત્યારબાદ સંખ્યાવાચક વિશેષણના પેટા પ્રકાર પણ જોયા કે સંખ્યાવાચક વિશેષણ, ક્રમવાચક વિશેષણ, માત્રાસૂચક એટલે કે પ્રમાણવાચક વિશેષણ અને અંતે આશ્રયવાચીની પણ આપણે વાત કરી. અને આગળ સર્વનામ તરીકે વપરાતા સાર્વનામિક વિશેષણ, પુરુષવાચક, સમયવાચક, જેની દર્શકવાચક પણ કહીએ આપણે આ બધાને, એની પણ વાત કરી. ત્યારબાદ સંબંધક, સંબંધવાચક કે નાનો નીનો, કારની ઝડપ, બારણાનો રંગ, તેની પણ આપણે અહીં વાત કરી. રચનાગત પ્રકાર તરીકે આપણે વિકારી અને અવિકારી વિશેષણની પણ વાત કરી. એક ઉદાહરણ જોઈએ કે શીલવંત સાધુને વારે વારે નમીએ. તો સાધુને કેવા બતાવવામાં આવે છે અહીં? શીલવંત, અંડરલાઈન શીલવંત નીચે છે. તેને આપણે કયું વિશેષણ કહીશું? તો ગુણવાચક વિશેષણ. કયું વિશેષણ કહીશું? ગુણવાચક વિશેષણ. કારણ કે અહીં સાધુના જે શબ્દ છે, જે સંજ્ઞા છે, એના અર્થમાં અહીં વધારો કરનાર જે પદ છે એ શીલવંત છે અને તે એનો ગુણના અર્થમાં વધારો કરે છે. તો આપણે તેને કહીશું ગુણવાચક વિશેષણ. ઉઘરાણીએ જઈએ ત્યારે સાથે 2-3 મિત્રો લઈ જઈએ. ગોવિંદને મોકલી પાસેર ઘી મંગાવ્યું. તો અહીં 2-3 ની નીચે અંડરલાઈન છે તો એ સંખ્યા બતાવે છે, તો આપણે તેને કહીશું સંખ્યાવાચક. ત્યારબાદ અહીં જો પાસેર, તો એક માપ બતાવે છે. પાસેર એટલે કે શેરનો ચોથો ભાગ. તો અહીં આપણે એને પ્રમાણવાચક અથવા તો માત્રાસૂચક પણ કહી શકીએ, પરંતુ આ સંખ્યાવાચકનો જ પેટા પ્રકાર હોવાથી તેને આપણે સંખ્યાવાચક વિશેષણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. અહીં એક છે કે પેલો ગુલમોહર કેવો ખીલ્યો. એની ઉપર છે કે એમને અમારા ટુકડા જોઈને, એમને અમારી ટુકડી જોઈને એ રીતે છે. તો અહીં એમને શું બનશે? અહીં સાર્વનામિક વિશેષણ. અમારી સાર્વનામિક, અમારું, તમારું, એમનું. પેલો ગુલમોહર, તો આ બધા બને છે અહીં સાર્વનામિક વિશેષણ. બધા જ વિશેષણના એક બે ઉદાહરણ આપણે જોઈએ છીએ. અહીં છે બાપુ સાહુકારોનો ધંધો કરતા. અંડરલાઈન છે સાહુકારોનો. ઓકે, સાહુકારોનો. આગળ છે દોરીનો છેડો બારને બાંધ્યો. તો દોરીનો છેડો, તો અહીં દોરીનો છેડો, નો આ બધા સંબંધ બતાવે છે. ધંધો કોનો? તો સાહુકારોનો. છેડો કોનો? તો કે દોરીનો. તો આ બધાને આપણે સંબંધવાચક વિશેષણ તરીકે
ઓળખશું. અહીં છે કે વિશેષણ અને તેના પ્રકાર ઓળખાવો. તો પહેલું છે આ નાની બારીમાંથી ખૂબ જ સુંદર દેખાય છે એ. તો અહીં નાની બારીમાંથી વાત છે. તો નાની બારીને કેવી બતાવી છે? નાની. તો અને એનો ગુણ બતાવતો હોવાથી આપણે તેને ગુણવાચક વિશેષણ તરીકે ઓળખશું. ઓકે. આગળ છે જરા ઊનું હો પાત્ર કટોકટ નહીં માગું. આમાં ઊનું, જરા તો એક માત્રા બતાવે છે અહીં જરા. તો આથી એને માત્રા સૂચક વિશેષણ પણ કહીશું અથવા તો પ્રમાણવાચક વિશેષણ તરીકે પણ આપણે તેને ઓળખશું. આગળ ત્રીજું છે મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. તો અહીં 8 એ શબ્દની જે અંડરલાઈન હોય તો આપણે તેને 8 એટલે કે સંખ્યાવાચક વિશેષણ કહીશું. અથવા તો અહીં એમ કહે કે ઘેઘૂરની ઘટામાં, તો ઘેઘૂરની ઘટા એટલે કે સંબંધવાચક વિશેષણ પણ કહીશું. અથવા તો વધારામાં એમ પણ અંડરલાઈન કર્યું હોય કે મીઠું પાણી, તો મીઠું એને આપણે ગુણવાચક વિશેષણ પણ કહીશું. ઓકે. ચોથું છે આવી અંધ વફાદારી ને વરેલા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. તો કરુણ દશાની અહીં વાત છે, અંડરલાઈન પરીક્ષામાં કરેલી જશે. કરુણ તો તેને આપણે કહીશું ગુણવાચક વિશેષણ. અથવા તો અંધ વફાદારી જો કદાચ કહે તો અંધને પણ આપણે શું કહીશું? ગુણવાચક વિશેષણ. દરિદ્ર નારાયણની વાત છે, પણ કેવા દરિદ્ર નારાયણ? તો કે શોષિત તો એ શોષિત એને પણ આપણે ગુણવાચક વિશેષણ તરીકે ઓળખશું. ઓકે. આગળ પાંચમું એક સ્વાધ્યાય જેવો પ્રશ્ન જોઈએ. નાનકડી અંધારી ખોલી એના અજવાળાથી ઝાકમ જોડ થઈ ગઈ છે. તો નાનકડી અંધારી ખોલી, તો અહીં નાનકડી એને ગુણવાચક વિશેષણ તરીકે આપણે ઓળખશું. અંધારી ખોલી, અંધારી એને પણ આપણે શું કહીશું? ગુણવાચક વિશેષણ. અને અજવાળાથી કેવી થઈ ગઈ? તો કે ઝાકમ જોડ થઈ ગઈ. કેવી થઈ ગઈ? ઝાકમ જોડ. તો તેને પણ આપણે ગુણવાચક વિશેષણ તરીકે ઓળખશું. ઓકે. તો ફરી એક વખત તમને રિપીટ કરી દઉં કે વિશેષણ એટલે શું? તો કે જે તે સંજ્ઞા કે નામના અર્થમાં વધારો કરતા પદને વિશેષણ કહે છે. એટલે કે સંજ્ઞાની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહે છે. સુંદર બગીચો, રાતી ગાય, મોટી આફત, રંગીન ચિત્ર વગેરે. અને વિશેષણના કારણે જે શબ્દ કે સંજ્ઞા કે નામના અર્થમાં વધારો થતો હોય, વિશેષણના કારણે, યાદ રાખજો, વિશેષણના કારણે જેના અર્થમાં વધારો થતો હોય તેને આપણે શું કહીશું? વિશેષ્ય.
શું કહીશું? વિશેષ્ય. ઓકે, તો વિશેષણના આ વ્યાકરણ વિભાગના ટોપિકની મારા બનતા પ્રયત્નોથી તમને સરળતાથી સમજાય એવી કોશિશ કરી છે. આશા રાખું છું કે આ તમને સરળતાથી સમજાયું હશે. તેમ છતાં પણ જો કોઈ પ્રશ્ન આપને મૂંઝવતો હોય તો આપ મને જરૂરથી જણાવી શકો છો. વધારે ન કહેતા આજે વિશેષણ બાબતના આ ટોપિકમાં મારા શબ્દોને હું વિરામ આપું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.